નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજનો ચર્ચાનો વિષય કોરોનાની પારાયણ। આમ તો સતત ચાલતી આવે છે, પણ વધુ ને વધુ મુદ્દાઓ ઉમેરાતા જાય છે અને ચર્ચા કરવાના હેતુસર આપણે જ્યારે ઉપસ્થિત થતા હોઈએ છીએ ત્યારે કોઈક નિવેડો આવે તે બાબત ઉપર ખાસ ધ્યાન આપતા હોઈએ છીએ। આજની આ ચર્ચામાં વાત કરવી છે કે જ્યારે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવે છે કોરોના ટેસ્ટિંગ બાબતે, કે જે કોરોના ટેસ્ટિંગ બાબતે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કડક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબના સંદર્ભમાં જ્યારે સરકારે કહ્યું હતું કે જેટલા વધારેમાં વધારે લોકો ટેસ્ટિંગ કરાવશે, જો આંકડા પોઝિટિવ આવશે તો તેનામાં લોકો ભયભીત થઈ શકે છે। તો હવે જ્યારે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગની પરમિશન આપી દેવામાં આવી છે અને હવે જો આંકડા વધશે તો હવે લોકોમાં ભય નહીં ફેલાય, સૌથી પહેલો સવાલ। બીજો ચર્ચાનો મુદ્દો કે જ્યારે એકંદરે આપણી સામે સકારાત્મક સમાચાર પણ સામે આવ્યા છે। આમ તો આપણે જોઈએ છે સરેરાશ 350થી દરરોજના 400થી જેટલા કેસીસ આશરે ગુજરાત રાજ્યના સામે આવતા હોય છે। દરરોજના નવા કેસીસની વાત થાય છે, કોરોના પોઝિટિવ કેસીસની વાત થાય છે અને તેનામાં પણ જ્યારે આ આંકડો દરરોજનો આટલો મોટો સામે આવતો હોય અને તેવી પરિસ્થિતિમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આંકડો તો સામે આવે છે, પણ સામે કેટલા લોકો સાજા થાય છે, તો હવે સાજા થનાર લોકોની ટકાવારી પણ સામે આવી રહી છે અને તેનામાં પણ વધારો થયો છે। એકંદરે જે મૃત્યાંક છે, જે કોરોના પોઝિટિવ વ્યક્તિઓ કે કોમોર્બિડ કન્ડિશન્સને કારણે જે લોકો મૃત્યુ પામે છે અને તેઓની પરિસ્થિતિને જોતા હવે મૃત્યાંકનો જે દર પણ છે તે પણ નીચો આવ્યો છે। એકંદરે આ રાજ્ય સરકાર માટે અથવા તો ભારત દેશ માટે એક સકારાત્મક બાબત તો ખરી, પણ આ બાબતને ધ્યાનમાં રાખીને ચર્ચાનો વિષય તે હેતુસર કે હજી પણ જ્યારે અનલોક 1 હજી તો શરૂ થયું છે, 30 જૂન સુધીનો અનલોક 1નો આ તબક્કો જે છે, જેટલી પરિસ્થિતિઓ અત્યાર સુધી આપણે જોઈ છે, જેટલા નકારાત્મક દિવસો આપણે જોયા છે, શું આગળ જતા આ કેસીસમાં કોઈ અંશે ઘટાડો આવશે કે કેમ, તે સૌથી મોટો ચર્ચાનો વિષય બની રહે છે। એકંદરે ટેસ્ટિંગની પણ વાત કરીશું કે જ્યારે હવે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ કરવાની પરમિશન્સ આપી દીધી છે, તો પ્રાઇવેટ લેબોરેટરીઝ આ તમામ ટેસ્ટિંગના પેરામીટર્સ જે છે તેને જાળવશે। પ્રાઇવેટ લેબોરેટરીઝ જેટલા પણ ટેસ્ટિંગમાં પોઝિટિવ આંકડાઓ આવશે તેને સરકાર સુધી આપવાની કઈ રીતની તકેદારીઓ છે, કઈ રીતની પ્રોસિજર્સ છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આપણે ઉપસ્થિત થયા છે। કોરોનાની પારાયણમાં કે જ્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન હોય, નાયબ મુખ્યપ્રધાન હોય, તમામની વચ્ચે બેઠકો યોજાય છે, બેઠકો બાદ તમામ નિર્ણયો લેવાય છે, તેમ છતાં કોરોનાની પરિસ્થિતિ જે છે તે યથાવત છે અને આ યથાવત પરિસ્થિતિમાં હવે લોકો ધીમે ધીમે પોતાના જીવન તરફ પરત ફર્યા છે, પોતાના જીવનશૈલી અને રોજમદી જિંદગી છે તેનામાં પરત ફર્યા છે, લોકો કામ ધંધે જઈ રહ્યા છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લોકોમાં ડરનો માહોલ ન બંધાય તે એક વાત મહત્વની છે। આજની અમારી આ વિશેષ રજૂઆત કોરોનાની પારાયણ અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ડૉક્ટર ડીજી પટેલ, જેઓ પેથોલોજીસ્ટ છે, ડૉક્ટર ગોવિંદ પુરોહિત MS ઓર્થો છે, પણ જેઓ કોરોનાની આ દહેશતમાં સતત કાર્યરત છે અને સતત લોકોની વચ્ચે જઈને તેઓ મદદરૂપ થઈ રહ્યા છે। જયવંત પંડ્યા, જેઓ રાજકીય વિશ્લેષક છે, આપ ત્રણેયનું સ્વાગત કરું છું। કોરોનાની મહામારી વિરુદ્ધ દેશમાં જ્યાં એક જંગ સફળ થતી નજર પડી રહી છે, ત્યારે સૌથી પહેલો સવાલ મારો ડૉક્ટર ગોવિંદ આપને રહેશે કે એકંદરે અત્યાર સુધી આપણે જોયું કે સતત વધતા કેસીસ આપણે અનુભવ્યા, પણ હવે જે લોકો સાજા થઈ રહ્યા છે તેમની ટકાવારીમાં વધારો થયો છે, આ એક આપણા માટે સકારાત્મક પહેલું છે, કઈ રીતે જોશો આપ તેને? હા, ચોક્કસ કે આપણે જે શરૂઆતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં કેસો આપણે આવતા રોજબરોજ જોતા હતા અને એની માત્રા પણ ખૂબ જ વધારે હતી અને સિરિયસ કેસો પણ ઘણા પ્રમાણમાં જોવા મળતા હતા અને જેમ જેમ સમય જતો જાય છે તે પ્રમાણે જે કેસોની સિરિયસનેસ છે, મોર્ટાલિટી રેટ છે એ ઘણો ઓછો થયો છે અને જેટલા કેસો થતા હતા એમાં જે રિકવરી રેટ છે એ દિવસે ને દિવસે રિકવરી રેટ સુધરતો જાય છે। એટલે જેમ જેમ આપણે કોરોના ટેસ્ટિંગ કરવું એટલા માટે જરૂરી છે કે આપણને આસપાસમાં કોરોનાના પોઝિટિવ કેસો હોય તો એની આપણે બેકાળજી બનાવવાની નથી, પણ એની કાળજી, જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝેશન છે, એ બધી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। આપણે ભલે લોકડાઉન 5માં અનલોક થયા છીએ, પણ જે આપણી બેઝિક કોરોના વિશેની જે રિક્વાયરમેન્ટ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન અને માસ્ક પહેરવાનું, એ આપણે ભૂલી જવાનું નથી, એ આપણે એક બેઝિક કલ્ચર તરીકે કેળવવાનું છે, જેનાથી આપણે કોરોના સાથે
સારી રીતે અને આપણા કુટુંબને પણ સારી રીતે, સમાજને પણ સારી રીતે કોરોનાની મહામારીમાંથી પાર પાડીએ અને આપણે સૌ કોરોના વોરિયર્સ એ જે સાર્થક થાય અને આપણે કોરોના સામે સંપૂર્ણપણે વિજય મેળવી શકીએ. અને આ જે સમય છે એ 6 થી 8 મહિનાનો ગાળો આપણે ખૂબ જ સાચવવાનો છે, સૌએ સાચવવાનો છે. અને જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે જે મોદી સાહેબે જે આપણને સૂચનાઓ આપી છે તેનું ચોક્કસપણે પાલન કરીશું તો ચોક્કસ આપણે આમાંથી વિજય મેળવીને બહાર આવીશું. બિલકુલ, આજે કોરોનાની જે સમગ્ર પરિસ્થિતિ છે તેના અવલોકનમાં એક વાત જે સૌથી મહત્વની સામે આવી અને તે હતો ટેસ્ટિંગનો મુદ્દો, કે જેના પર વચ્ચે પરમિશન આપવામાં આવી, ત્યારબાદ ફરીથી સરકાર દ્વારા તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાંથી આ પરમિશન પાછી ખેંચી લેવામાં આવી હતી અને હવે હાઈકોર્ટના આદેશ બાદ જ્યારે PIL થાય છે, હાઈકોર્ટ દ્વારા આદેશ અપાય છે અને આદેશ બાદ રાજ્ય સરકાર નિર્ણય લે છે કે હવેથી આપ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશો. હવે આ કોરોનાનો ટેસ્ટ જે છે, મારો આ સવાલ ડૉક્ટર ડીજી પટેલ આપને રહેશે કે કોરોના ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે, આમ તો કહેવાય છે કે એક લાંબી પ્રક્રિયા ટેસ્ટિંગની નથી હોતી, પણ તેનો રિપોર્ટ આવતા ઘણો સમય લાગી જાય છે. હવે જ્યારે પ્રાઇવેટ પેથોલોજિસ્ટને પણ પરમિશન આપી દેવામાં આવી છે અને જો કોરોનાના સેમ્પલ જે કલેક્ટ કરવામાં આવે છે તેમાંથી પોઝિટિવ કેસીસ જો સામે આવે છે તો તેની જાણકારી આપ સરકાર સુધી કઈ રીતે પહોંચાડશો? તેની શું તકેદારી છે, તેની શું એક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે? હા, નતાશાબેન, અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે લેબોરેટરી અને હોસ્પિટલ વચ્ચે, કે હોસ્પિટલ થ્રુ પરમિશન ગવર્મેન્ટ થ્રુ જે લેવાની હતી, હોસ્પિટલ અથવા કન્સલ્ટન્ટ ડોક્ટર જે પરમિશન લેતા હતા એ અત્યારે ગવર્મેન્ટે હટાવી દીધું છે અને ડાયરેક્ટ એ લોકો એડમિટ કરી અને જે તે પેશન્ટને સાઇન સિમ્પટોમ હોય, સિમ્પ્ટોમેટિક પેશન્ટને એડમિટ કરે છે અને એડમિટ કર્યા પછી લેબોરેટરીને ખાલી એમને જાણ જ કરવાની હોય છે. એટલે અમારા સ્ટાફ ત્યાં જઈ અને કલેક્શન કરી લેતો હોય છે અને બહુ સરળ અત્યારે જે સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે કે વચ્ચે જે સરકારે અમને બંધ નહોતી કરાવી પણ હોલ્ડ ઉપર રાખી હતી અને થોડી સિસ્ટમ બદલેલી હતી જે થોડી લેંગરિંગ હતી. પણ હવે જે સરકારે રૂલ્સ જે બનાવ્યા છે ગાઈડલાઈન પ્રમાણે એ બહુ સરળ બનાવ્યા છે જેથી કરીને મેક્સિમમ ટેસ્ટિંગ થઈ શકે છે. પબ્લિક અને ડોક્ટર વચ્ચે જે થોડું વચ્ચે અંતર થતું હતું અથવા થોડું જે એ લોકોને તકલીફ પડતી હતી એ ઘટી ગઈ છે. એટલે સરકારે અત્યારે જે નિયમો બનાવ્યા છે એનાથી પબ્લિકને ઈઝી રીતે ટેસ્ટિંગ કરાવી શકે છે. ડોક્ટરો પણ પોતાના દર્દીનું જે રિસ્ક હોય છે કે સપોઝ ઇમરજન્સી ઓપરેશન લેવાનું હોય અને જે 7-8 કલાક લાગતા હતા પરમિશનમાં અને પરમિશન આવ્યા પછી બી અમારા જે ટેસ્ટિંગનો ટાઈમ છે એ તો ફિક્સ જ છે કે 7 થી 8 કલાક થતા હોય છે. કારણ કે RT-PCR મેથડમાં અમારે થોડા 4-5 સ્ટેપમાં જવાનું હોય છે એટલે 6 થી 7 કલાકનું એ પ્રોસેસ હોય છે. એટલે ઓલરેડી પેશન્ટને લગભગ 15 થી 16 કલાક ટોટલ ડોક્ટર જોડે આયા પછી લાગતું હતી, જે હવે એ 7 કલાકનો ઘટાડો થઈ ગયો છે. એટલે બહુ જ પેશન્ટને બી ફાયદો થશે. ઇમરજન્સી જે પેશન્ટો છે, સપોઝ ડિલિવરીનું છે, દાખલા તરીકે ટ્રોમાના પેશન્ટ હોય, એક્યુટ કોઈ બી દાખલા તરીકે કાર્ડિયાક પેશન્ટ છે, તો એવા પેશન્ટોમાં જલ્દી ડાયગ્નોસિસ થાય અને જલ્દી ડાયગ્નોસિસના લીધે ખરેખર ડોક્ટરને જે રિસ્ક રહેતું હતું એ ખૂબ જ ઘટી ગયું છે અને રિસ્ક ઘટવાથી ડોક્ટરો પણ અત્યારે હાલ એકદમ ખુશ છે. સરકારના નિર્ણયથી ડોક્ટરો અને દર્દીઓ પણ ખુશ છે અને અમે લેબોરેટરી વાળા બી ઈઝી ટેસ્ટ કરી શકીએ છીએ અને ગવર્મેન્ટે તો અત્યારે અમને 1 કલાકનો ટેસ્ટ કરવાની બી પરમિશન અમને આપેલી છે, જે અમે અમુક ઇમરજન્સી કેસની અંદર 1 જ કલાકની અંદર રિપોર્ટ આપી દઈએ છીએ. એટલે એ ગવર્મેન્ટે ખૂબ જ સારી રીતે આ બધી જે પ્રોસેસ કરી છે એ ખૂબ જ હકારાત્મક છે. બિલકુલ, ટેસ્ટિંગ મુદ્દે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય તો લેવામાં આવ્યો. હવે જોવાની વાત એ આવે છે કે કોવિડ ટેસ્ટિંગ હવે કેટલા લોકો તૂટી પડે છે ટેસ્ટિંગ કરાવવા માટે, કારણ કે વચ્ચે એક એવો સમયગાળો કદાચ ગુજરાતની પ્રજાએ જોયો કે જ્યાં લોકોના મનમાં હજી પણ ડર છે. લોકો ભલે રાબેતા મુજબ પોતાની જીવનશૈલી તરફ આગળ વધતા હોય પણ લોકો હજી ડરી રહ્યા છે. જયવંતભાઈ, સવાલ મારો આપને કે આ રાજકીય ખેલ શા માટે ખેલાઈ રહ્યો છે અને તેની પાછળના શું કારણો આપ જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારે રાજકારણ રમવાની જરૂર નથી, પણ હાઈકોર્ટે આદેશ કર્યો અને ત્યારબાદ રાજ્ય સરકારે ફરીથી આ નિર્ણય લીધો, તો પહેલાથી જ કદાચ ટેસ્ટિંગની પ્રક્રિયાને પ્રાઇવેટ લેબોરેટરીઝમાં પણ જે ખામી ભરવામાં આવી હતી તેને યથાવત રાખવામાં આવી
હોત તો કદાચ લોકોના મનમાં જો કદાચ ભય છે કે લોકો કોરોના સંક્રમણમાં ન ફેલાઈ જાય અથવા તો તેઓને ચકાસવું છે તો તેઓ પહેલાં જ ટેસ્ટ કરાવી શકતા હતા. તેના માટે પહેલાંથી જે પરમિશન્સની અને જે બાંહેધરી આપવાની આપે જે સરકાર દ્વારા જે વલણો બનાવવામાં આવ્યા હતા તેની જરૂર નહોતી કદાચ. શું લાગે છે આપને? એક મિનિટ. જયવંતભાઈ, મારો આ સવાલ આપને હતો. હા, કઈ ડોક્ટર સાહેબ કહેવા માંગે છે કે ડીજી પટેલ. હા, ડીજી પટેલ, આપની પાસે આવું છું ત્યાં સુધી આપણે પહેલા જયવંતભાઈને સાંભળી લઈએ. હા, પહેલી વાત તો એ છે કે આ જે છે સ્થિતિ, આપણે એક તો એ સમજવું પડશે કે આ સ્થિતિ છે ને અભૂતપૂર્વ છે. એટલે આ કઈ પ્રી પ્લાન્ડ આપણે કોઈ પૂર્વ ધારણા કરી શકીએ કે આની સામે આ રીતે કરીએ તો વધારે સારું, કે આમાં આમ થઈ શકે. કારણ કે પૂર આવે તો આપણને ખબર છે કે લોકોને છે એ જે દરિયા તટે રહેતા હોય, નદી પાસે રહેતા હોય કે એ પ્રકારનું જ્યાં ઝાડ વધારે હોય તો એવા સ્થળેથી તમે એને ખસેડીને સલામત સ્થળે ખસેડી શકો છો. એ બધી આપણને ખબર છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમાં કેમ કરવું. ભૂકંપ જયારે પહેલી વાર આપણે કચ્છમાં જોયો ત્યારે આપણને કોઈ ખબર નથી કે એમાં કઈ રીતે કરવું. પણ એમાં ધીમે આપણને કચ્છનો જયારે 2001 થયો ત્યારે આપણને ખબર પડી કે આમાં આ રીતે થઈ શકે. હવે આ કોરોના છે માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે સૌથી અભૂતપૂર્વ સ્થિતિ છે કે એમાં કઈ રીતે કરવું. એટલે બધા જ આમાં પોતપોતાની રીતે ને બીજા દેશો એકબીજા સાથે સંકલન કરીને, આપણને કદાચ ખબર હશે કે નરેન્દ્ર મોદી અનેક દેશના વડાઓ સાથે સતત સંપર્કમાં રહે છે. એટલું જ નહીં પણ એમણે પોતે પણ અનેક આપણા દેશના જ લોકો સાથે અનેક વિડીયો કોન્ફરન્સ કરી છે. એ જ રીતે અહીંયા ગુજરાતમાં પણ એવું થયું છે કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ડોક્ટરો સાથે બધા સાથે, એટલે કહેવાનો અર્થ એ છે કે આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાં ઘણીવાર આપણને એમ લાગે કે ફ્લિપ ફ્લોપ થઈ રહ્યું છે, કે ડિસિઝન લેવાઈ રહ્યા છે, પાછા વિડ્રો થઈ રહ્યા છે, પાછા લેવાઈ રહ્યા છે. તો આ બધી બાબતોને ગુજરાત હાઈકોર્ટે પણ જે ટકોર કરી છે કે આમાં તમે એમ કે આ મુદ્દે રાજકારણ રમવાની જરૂર નથી. વારંવાર અમુક પીઆઈએલ થઈ જતી હોય છે તો એ ન થવી જોઈએ, એ પણ વાત કહી છે. કહેવાનો અર્થ એ છે કે ખાનગી લેબોરેટરીને મંજૂરી હોવી જોઈએ, પણ એમાં એક જે કહેવાય કે કેપ જે હોવી જોઈએ કે ભાઈ તમે ફી કેટલી લેશો. પહેલા 4,000 રૂપિયાનું જે એ હતું એ પછી સુપ્રીમ કોર્ટમાં પણ એ વાત ગઈ હતી મારા ખ્યાલ મુજબ, તો એમાં પણ એ વસ્તુ નક્કી થઈ. બીજું એ છે કે જે લોકો છે એમાં ડર છે. એટલે ઘણીવાર સામાન્ય શરદી ઉધરસ હોય તો પણ એ કે પેલું ટેસ્ટ કરાવવા દોડી જાય તો સરકાર ઉપર પણ દબાણ આવે, એટલે ખાનગી લેબને જરૂરી હતું. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે ખાનગી લેબ છે એનો લાભ ઉઠાવી અને વધુ પૈસા ન લે. એટલા માટે સરકાર છે આમાં જે હાઈકોર્ટમાં સરકારે કહ્યું કે ગેટકીપર, તો એક એ વસ્તુ જરૂરી હતી કારણ કે ખાનગી લેબને માટે પણ આ વસ્તુ નવી હતી. એટલે મને લાગે છે કે આમાં આપણે જે ફ્લિપ ફ્લોપ જોયું કે એ દ્રષ્ટિએ આપણને કદાચ એવું લાગી શકે કે પહેલા ડિસિઝન લેવાયું, પછી પાછું વિડ્રો થયું, પછી પાછું મંજૂરી આપી. વધારે તો મને લાગે છે ડોક્ટર સાહેબ વધારે પ્રકાશ પાડી શકશે, પણ મારું અનુમાન આવું છે. બિલકુલ. ડૉક્ટર ડીજી પટેલ, જે આપણે અત્યારે ભાવતાલની વાત મુદ્દો નીકળ્યો છે કે જે ખાનગી લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ કરાવવા માટે પણ જો હવે લોકો પ્રેરાય અથવા તો લોકો ખાનગી લેબોરેટરીઝ તરફ દોરાય તો ટેસ્ટિંગ માટેનો જે રેટ નક્કી કરવામાં આવ્યો છે તે કઈ રીતનો છે? સામાન્ય માણસ તેને અફોર્ડ કરી શકશે કે કેમ? કારણ કે સરકારી દવાખાનાઓમાં તો એકંદરે જે દબાણ ઊભું થયું છે કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ પેશન્ટ્સ છે કે જેઓ ટ્રીટમેન્ટ હેઠળ છે, જેઓને હોસ્પિટલની સારવાર જરૂરી છે, અને તેવી પરિસ્થિતિમાં હવે તેઓ નવા કેસીસ કદાચ એન્ટરટેન નહીં કરે અથવા તો પછી નવા કેસીસને ટેસ્ટિંગ માટે પણ જગ્યા નહીં મળે, ત્યારે હવે પ્રાઇવેટ ટેસ્ટિંગ તરફ દોરાશે લોકો. ત્યારે તેનો ગેરફાયદો અત્યારે ખાનગી લેબોરેટરીઝવાળાએ ઉઠાવવાની જરૂર નથી. તે પણ એક મહત્વનો મુદ્દો છે. શું કહેશો આપ આ બાબતે? પહેલું તો હું કહું છું કે જે આઈસીએમઆર ની ગાઈડલાઈન પ્રમાણે અમને 4,500 રૂપિયા લેવાના પર ટેસ્ટે નક્કી કરેલા છે, અને જે એ ખૂબ જ વ્યાજબી છે. કારણ કે દરેક ટેસ્ટિંગ વખતે અમારે પીપી કિટ, પછી વાયરલ મીડિયાનું જે મીડિયા માટેનું વીટીએમ ટ્યુબ હોય છે એ વાપરવાની હોય છે. પછી જે અમારો સ્ટાફ છે એમના હોસ્પિટલમાં જઈ અને કલેક્શન કરવા જાય આવે, એટલે સ્ટાફને જે અમે વિઝિટિંગ ચાર્જ આપતા હોઈએ છીએ, અમે એક્સ્ટ્રા વિઝિટિંગ ચાર્જ લેતા નથી. એટલે ગવર્મેન્ટે જે ચાર્જ લીધો છે 4,500 કહેલા છે એ યોગ્ય છે. અને બીજી વસ્તુ રહી કે આ જે લેબોરેટરીનું ટેસ્ટિંગ શરૂઆતમાં સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો હતો કે પ્રાઇવેટ લેબોરેટરીમાં કરવા દે. પણ
અમુક લેબોરેટરી અને અમુક ડોક્ટરોએ જે સાહેબે કહ્યું કે જયંતભાઈ સાહેબે કે લોકો દોડી જતા હતા, જે વિન્ડો પિરિયડમાં હોય એ લોકોનું ટેસ્ટિંગ તો ના જ થવું જોઈએ. એટલે સરકારે તરત જ આ નિર્ણય લીધો કે કઈ રીતે એને કરવું જોઈએ. ઘણી વખત આપણે કોઈના ઘરે જતા હોઈએ અને ઘરે જઈએ કે હું 4 મહેમાન આવશે અને આપણે 10 જણાને લઈને જઈએ તો એ ઘરની અંદર તરત જ એ અવ્યવસ્થા ઉભી થવાનું થશે. તો આ રીતે જે સરકારને બી તકલીફ પડી એટલે વચ્ચે સરકારે હોલ્ડ ઉપર રાખ્યા. ભાઈ પ્રાઇવેટ લેબોરેટરીને બંધ નહોતી કરાવી, બધાને મિસગાઈડ થયા છે, બંધ એમને કરાવી નથી, એમને સિસ્ટમ બદલી હતી. અને અત્યારે જે સિસ્ટમ કરી છે એનાથી જે વિન્ડો પીરિયડ વાળા પેશન્ટો છે એ ખરેખર ફોલ્સ નેગેટિવ આવે, અને જો ફોલ્સ નેગેટિવ આવે તો લોકો માટે બી હાનિકારક છે અને અનનેસેસરી ટેસ્ટિંગ થાય, જેથી કરીને હ્યુમન સોર્સ આપણો ઘટી જાય. જે જરૂરિયાત વાળા છે લોકો એમને ટેસ્ટિંગ મળે નહીં. એટલે બે બાજુનું જે બેલેન્સ કરીને જે સરકારે અત્યારે નિર્ણય લીધો છે અને ટેસ્ટિંગ ખૂબ જ વધશે. એટલે ટેસ્ટિંગ વધવાથી આજે જે ક્વોરન્ટાઇન કરવાનો ટાઈમ મળશે, આપણને હોમ ક્વોરન્ટાઇન થશે, લોકોમાં ડિસિપ્લિન આવી છે. એટલે આ ટેસ્ટિંગ નું જે છે એ નિર્ણય જે અત્યારે લેવામાં આવ્યો છે એ પ્રાઇઝની રીતે, પછી અત્યારે જે હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી ટેસ્ટિંગ થાય છે, એ ખૂબ જ સારો નિર્ણય લીધેલો છે. જી બિલકુલ હવે ડોક્ટર ગોવિંદ, બિલકુલ આપણે આગળ વધીએ ચર્ચામાં. અત્યાર સુધી જે સતત વધતા કેસની ચિંતા હતી તેનામાં હવે આપણને એક સકારાત્મક વલણ દેખાયું છે. પણ હવે જ્યારે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગની પરમિશન આપી દેવામાં આવી છે, ત્યારે જો ટેસ્ટિંગ કર્યા બાદ કોરોના પોઝિટિવ વ્યક્તિઓનો આંકડો વધશે તો તેને આપણે કઈ રીતે પહોંચી વળીશું? અત્યારે મોટાભાગના લોકો કે જેમના કેસીસ અમુક મેં સાંભળ્યા છે કે તેઓ જો તબીબોને જાણે છે અથવા તો ઘરમાં જ તેઓના જે સંબંધીઓ છે તેઓ તબીબ છે, તો તેઓના સંદર્ભમાં તેઓ ઘરે રહીને પણ ટ્રીટમેન્ટ્સ લઈ રહ્યા છે, મેળવી રહ્યા છે કે જેઓને તેટલી ગંભીરતા નથી. કોરોના વાયરસનું સંક્રમણ ખરું પણ ગંભીરતા તેટલી વધારે નથી. અને એવી પરિસ્થિતિમાંથી પહોંચી વળવા માટે આપણે ત્યાં જેટલા પણ તબીબો કોરોનાની આ પ્રક્રિયામાં અથવા તો કોરોનાની આ મહામારીમાં ટ્રીટમેન્ટ્સ આપી રહ્યા છે, તેઓનો સાથ સહકાર કઈ રીતે મળી શકે? ડોક્ટર ગોવિંદ, મારો આ સવાલ આપને હતો. ડોક્ટર ગોવિંદ, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? માફ કરશો ડોક્ટર ગોવિંદનો સંપર્ક ફરી એક વખત સધાય ત્યાં સુધી જયવંતભાઈ, આપણી ચર્ચા જે આપણે કરી રહ્યા હતા કે તેનામાં એક બીજો એંગલ પણ છે કે આજની આ ચર્ચામાં આપણે ટેસ્ટિંગની પ્રક્રિયાની તો વાત કરી જ રહ્યા છે કે જે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ માટે પરમિશન આપી દેવામાં આવી છે, પણ તેની સાથે સાથે સકારાત્મક એક મુદ્દો સામે આવ્યો છે કે જેનામાં ટેસ્ટિંગનું પ્રમાણ વધશે તો કોરોનાના કેસીસ વધશે, તો તેને આપણે કઈ રીતે પહોંચી વળીશું તે એક વાત છે. અને બીજી વાત એ છે કે જે સાજા થનાર દર્દીઓની સંખ્યા છે તેનામાં પણ વધારો અનુભવ્યો છે. ટૂંકમાં જયવંતભાઈ, આપના મંતવ્યો. ટેસ્ટિંગ વધશે એટલે કેસ વધશે. જયવંતભાઈ, ડોક્ટર ડીજી પટેલ, મારો આ સવાલ ડોક્ટર જયવંતભાઈને હતો. જયવંતભાઈ, આપના મંતવ્યો. હા, એટલે જો હવે જેમ જેમ સ્થિતિ એટલે લોકડાઉન ખુલવાનું છે, ઘરવાસ હું એનો શબ્દ વાપરું છું, એ ખુલશે એટલે અને કેસ વધવાના છે. સપ્ટેમ્બર સુધી મને એવું લાગે છે કે એ પીક ઉપર આવશે, કેસો વધશે, હજી વધશે, એટલે ડરવાની જરૂર નથી. સાથોસાથ આપણે રોજગારની ચિંતા કરી અને આ બધું ખુલ્લું મૂકવાની પણ જરૂરત છે. આટલા સુધી બંધ રાખવાનું, હવે કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ અત્યારે તમે કેસ વધી રહ્યા છે ને તમે ખોલી રહ્યા છો, તો બહુ સ્વાભાવિક છે કે એવો પ્રશ્ન થાય. જયારે કેસ એકદમ ઓછા હતા ત્યારે તમે બંધ રાખ્યું, પણ એ વખતે લોકોને તમારે માનસિક રીતે પછી તમારે માનસિક રીતે તૈયાર કરવાના હતા, સાથોસાથ એને ફિઝિકલી એટલે કે એના જે નિયમો છે કે માસ્ક પહેરવું, એકબીજાથી અંતર રાખવું, હાથ વારંવાર ધોવા, મોઢું ધોવું, આ બધા જે પીપીઈ કીટ છે એ બહાર આપણે જે કઈ મગાવવાની હોય, માસ્ક આપણે કરવાના હોય. આમ તો આપણે ગુજરાતમાં ફોર્ચ્યુનેટલી 5 ફેબ્રુઆરી આસપાસ જ આપણે કરોડના ખર્ચે આપણે માસ્ક ને બધું તૈયાર રાખ્યું હતું, પણ એમાં એ લોકોને ટ્રેન કરવા માટે આપણે જરૂરી હતું. એટલે હવે ધીમે ધીમે આપણે ખોલી રહ્યા છે, કારણ કે હવે લોકોના મનમાં લગભગ 80% જેટલી પબ્લિક છે એ હવે જાણી ગઈ છે કે આપણે આ નિયમ પાળવા જરૂરી છે. પણ એટલે એનો અર્થ એ થશે કે ધીમે ધીમે ક્યાંક ઉલ્લંઘન પણ થાય એવું બની શકે, કારણ કે આ કોરોના વાયરસ એવો છે કે કોઈ પણ રીતે સંપર્કમાં આવી શકે, આંખથી આવી શકે, તમારા દાઢીમાં એ ભરાઈ જાય તો પણ એનાથી તમને એ સંપર્કથી થઈ શકે. અનેક પ્રકાર છે, એમ તમે સ્વાઇન ફ્લૂ કે બીજા ફ્લૂ પ્રકારનો નથી. એના કારણે કેસ વધવાની શક્યતા છે, તો એનાથી ડરવાની જરૂર નથી. આપણે જે વાત કરી કે ઇમ્યુનિટી તમારી હશે બરાબર, તો આમાં તમને રિકવરી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 50% જેટલો રિકવરી રેટ છે. તો જે તકલીફ કોને છે
આપણે હમણાં જ જોયું કે વાજિદ ખાન સંગીતકાર છે એ ગુજરી ગયા, એ 42 વર્ષની જ ઉંમરના હતા. આમ જનરલી છે 60 વર્ષની ઉપરના લોકોનું મૃત્યુ થાય છે, પણ એ 42 વર્ષના હતા, પરંતુ એમાં પણ એમને કિડનીની તકલીફ હતી જ તે. તો મોટા ભાગે એવા કેસ વધારે આવે છે જેમાં એને બીજી તકલીફો વધારે હોય. તો આવા લોકોએ ખાસ ચિંતા કરવાની જરૂર છે, મોટી ઉંમરના લોકોએ ચિંતા કરવાની જરૂર છે. બાકી કોરોના નીકળે એટલે એવું જરૂરી નથી. જેમ આપણે કેન્સરમાં પણ લોકોને સમજાવતા હતા કે કેન્સર એટલે કેન્સર નહીં, એમ હવે કોરોનામાં પણ એ સમજાવવાની જરૂર છે કે કોરોના પોઝિટિવ આવ્યો એટલે તમે ફેલ થઈ ગયા, તમે હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે એવું માનવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ બિલકુલ. અને આ જ સંદર્ભમાં એક જે આપણને સકારાત્મક હેતુ પણ મળ્યો છે. ડોક્ટર ગોવિંદ, આપની પાસેથી ટૂંકમાં જાણી લઈએ. હવે જ્યારે કેસીસ એક તરફ વધી રહ્યા છે, વાત હકીકત છે, પણ તેની સામે જે સારવાર અપાયા બાદ લોકો સાજા થઈ રહ્યા છે તેની પણ ટકાવારીમાં વધારો થયો છે. ત્યારે હવે જ્યારે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટિંગની પરમિશન આપી દેવાઈ છે અને તેને કારણે જો આંકડો વધશે તો તેને આપણે કઈ રીતે પહોંચી વળીશું? શું કહેવું છે ડોક્ટર ગોવિંદ? મારો આ સવાલ આપને. ડોક્ટર ગોવિંદ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ઓકે, ડોક્ટર ડીજી પટેલ, આપ આનો જવાબ આપી શકો કદાચ. વધે છે એટલે ખરેખર આ ટેસ્ટિંગનો નંબર ઓફ ટેસ્ટિંગ વધવું જ જોઈએ, કારણ કે જે સંક્રમણ જે રીતે થઈ રહ્યું છે, કારણ કે જે કોરોના વાયરસ COVID-19 નું જે R0 છે એ 2 to 5 છે, એટલે એનું જે સંક્રમણ ક્રિયા વધારે છે એટલે એનું ટેસ્ટિંગ પણ વધારે થવું જોઈએ. અને આના માટે સરકારે પણ અંદર વ્યવસ્થા ખૂબ જ સારી કરેલી છે. એ બી નંબર ઓફ ટેસ્ટિંગ પર ડે વધારતા જાય છે. દરેક જિલ્લા વાઇઝ પણ એમને ટેસ્ટિંગ વધારે કરવાનું ચાલુ કરી દીધું છે. વત્તા અમને અમારી જેટલી પ્રાઇવેટ લેબોરેટરી પહેલા 10 હતી, અત્યારે બીજી બી 2-4 લેબોરેટરી પાઇપલાઇનમાં છે, એમને બી એ લોકો પરમિશન આપવાની તૈયારી છે. એટલે ટેસ્ટિંગ, નંબર ઓફ ટેસ્ટિંગ વધશે એટલે શું થશે કે કંટ્રોલમાં જલ્દી આવશે. અને લોકોમાં જે ભય છે કે ભાઈ કોરોના હવે સાજા થઈને જ્યારે લોકો સોસાયટીમાં ફરતા થઈ ગયા છે અને એ લોકોના લીધે ભય ઓછો થયો છે અને લોકોમાં ડિસિપ્લિન બી આવી છે. અને સેલ્ફ ડિસિપ્લિન થી હવે આપણે આ કોરોનાના વધારે સારું આપણે કંટ્રોલ કરી શકીએ. બિલકુલ. એટલે કે જે રીતે આપે કહ્યું એમ કે સમય પર બીમારીની જે ઓળખ છે અને સારવારથી કદાચ આપણે એક હદ સુધી પહોંચી શક્યા છે. જયવંતભાઈ, દેશ માટે તો એક સારું એક આ પાસું આપણને દેખાઈ રહ્યું છે, પણ હજી આવનારો સમય ગંભીર થઈ શકે. અને એકંદરે જે અત્યાર સુધીના આપણે દ્રશ્યો જોયા કે રાજ્ય સરકાર દ્વારા જેટલી તકેદારી રાખવામાં આવી, જેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક તેમાં જે ત્રુટીઓ સામે આવી છે તેનામાં ઓવરકમ થઈ રહ્યું છે હજી પણ ધીમે ધીમે. પણ હવે આગળના સમયમાં પણ જ્યારે તમામ વસ્તુ પાછી રાબેતા મુજબ થઈ જાય ત્યારે પણ કઈ તકેદારી સરકારે રાખવાની જરૂર છે અને સરકારે તે બાબતના નિર્ણયો જનતાને કરવાની જરૂર છે? સરકાર કરતા મને લાગે છે કે જનતાએ પોતાની તકેદારી વધારે રાખવી પડશે, કારણ કે સરકાર છે એ ગાઈડલાઈન બહાર પાડશે. દાખલા તરીકે ઉદ્યોગો હશે, હોટલો હશે કે રેસ્ટોરન્ટ હશે કે પછી પ્રવાસન સ્થળો હશે, આ બધું ધીમે ધીમે ખુલ્લું મૂકવામાં આવશે. સ્કૂલ હશે તો સ્કૂલમાં પણ હજી વાર લાગશે, પણ એ પણ ક્યારેક ને ક્યારેક તો આપણે ખુલ્લી મૂકવી જ પડશે, કારણ કે વિદ્યાર્થીઓનું ભણતર છે ઓનલાઈન તો લાંબો સમય થઈ ન શકે. તો આ બધામાં આપણે ત્યાં શું થતું, તો એક વસ્તુ સમજવાની જરૂર છે. થોડોક આપણે બ્રોડર આસ્પેક્ટ થી વિચારીએ તો આપણે ત્યાં ભૌતિકતા પાછળ એટલી દોટ હતી. દાખલા તરીકે આપણે રિક્ષા, તો રિક્ષામાં હકડે ઠઠ ભરીને પણ હકડે ઠઠ ભરીને લઈ જવાતા હતા. છકડો છે તો એમાં એટલું લઈ જવાતા હતા. બસ હોય તો પ્રાઇવેટ બસ હોય તો પણ એ રીતે લઈ જવાતા. એના કારણે પછી લોકોમાં ભૌતિકતાના કારણે જે આલિંગન અને એ બધી પદ્ધતિ હતી ગ્રીટિંગની, તો એ બધું જ આપણે એ રીતે કર્યું હતું. પણ હવે કોરોનાએ આપણને શીખવાડ્યું છે કે આપણે છે એ મર્યાદા, જે આપણે હમણાં રામાયણ પણ જોઈ, તો મર્યાદા ક્યાંક ને ક્યાંક રાખવી પડશે. આપણે એકબીજાથી અંતર રાખીને વર્તન કરવું પડશે, એકબીજા સાથે સ્પર્શ બને એટલો ઓછો કરવો પડશે. તો આ પ્રકારની ગાઈડલાઈન સરકાર બધી બહાર પાડશે. હવે સરકારે જોવાનું એ છે કે એનું પાલન બરાબર થાય. પણ સાથોસાથ જો સરકાર કે પોલીસ છે એ પાછી દંડાવાળી કરશે, જે રીતે ઘરવાસ દરમિયાન કર્યો હતો, તો પાછું માનો કે કોઈ દુકાન ખુલી અને એને કર્યું તો એ પાછું બંધ થઈ જશે, તો પાછું ઉદ્યોગ ધંધાને ફટકો પડશે. તો આની સામે કરવાની જરૂર એ છે કે જનતા પોતે, અને દુકાન હોય કે પછી ઉદ્યોગ ધંધા હોય કે બીજું જે કઈ પડતો હોય, સ્કૂલ હોય,
તો એ બધા પોતાની જવાબદારી સમજે, શિસ્ત પૂર્વક એ બધું કરે, તો એના કારણે આપણને ફટકો નહીં પડે. અધરવાઇઝ સરકાર પાસે તો બીજો કોઈ રસ્તો નહીં રહે. પર્યાય નથી, મેમો બિલકુલ. આપશે, જ્યારે દંડ આપશે. જ્યારે કડક એક્શન્સ લે છે ત્યારે પ્રજાને ગમતું નથી, પણ કદાચ પ્રજા સમજતી નથી કે આ બધા જે નિર્ણયો આપના માટે લેવાઈ રહ્યા છે, કડકાઈ ભર્યા નિર્ણયો લેવાઈ રહ્યા છે, તો તેનામાં પ્રજાનું હિત કદાચ ઈચ્છા રાખી રહી છે સરકાર. અને રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, કોરોનાની કામગીરી કરતા રહેવું પડશે જ, કારણ કે આ એક એવો શત્રુ છે કે જે ઓછા સમયમાં આપણી વચ્ચેથી અલવિદા કહેવાનો નથી. અત્યારની પરિસ્થિતિ અને કોરોનાની પારાયણ સતત અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું આવા તમામ મુદ્દાઓની ચર્ચા લઈને. ત્યાં સુધી ડોક્ટર ડીજી પટેલ, જયવંતભાઈ અને ડોક્ટર ગોવિંદ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, કોરોના હાંફી ગયો છે કે કેમ, વાસ્તવિકતા થોડાક સમયમાં આવનારા દિવસોમાં આપણે જાણીશું જ. આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.